Hello, good morning, students. In the previous lecture, we have completed the first unit of our syllabus and we had prepared program of simple interest સાદું વ્યાજ એનો પ્રોગ્રામ બનાવેલો હતો. The formula was PRN upon 100. I hope now you all know what is the purpose of writing a program. Program is set of instructions which are written to accomplish a particular task. મતલબ કે તમારે કોઈ એક કામ કરવું છે, કોઈ એક સમનો આન્સર જોઈએ છે, તો પ્રોગ્રામિંગ એક જ વખત કરવાનું, એક વખત મહેનત કરી લેવાની, લોજિક લગાડી લેવાનું અને પછી તમે જ્યારે જ્યારે ખાલી એની વેલ્યુ આપશો એટલે રેડીમેડ તમને આન્સર મળી જશે. રાઈટ? ફોર એક્ઝામ્પલ કહીશ કે કેલ્ક્યુલેટર હોય એમાં તમારે સાદું વ્યાજ કેલ્ક્યુલેટ કરવું હોય તો એવરી ટાઈમ યુ હેવ ટુ multiply p into r into n and then divide it by 100. But here in this case, if you have prepared such program, then you just have to provide the values. The principal amount is this, rate of interest is this, and number of years are this. You don't have to apply any formula more than once. એક જ વખત ફોર્મ્યુલા અપ્લાય કરી દો એટલે કમ્પ્યુટર કેન સ્ટોર ઇટ. Now any number of times you want to run it, you can run. ખ્યાલ આવી ગયો? Now today we are preparing a program of calculating total and percentage of a student. Right? So we have to enter marks of 4 subjects, then we have to calculate total and then we have to calculate percentage. Write a program to input marks of 4 subjects, calculate total and percentage. Calculate total and percentage. Hash include stdio.h, hash include conio.h, void main. What we have to do? We have to ask for the marks of 4 subjects. એટલે કે 4 સબ્જેક્ટના માર્ક એન્ટર કરવાના છે. 4 અલગ અલગ સબ્જેક્ટ છે. આ સબ્જેક્ટના નામ ગમે તે તમે રાખો. તમારે જેટલા સબ્જેક્ટ આવે છે એમાંથી ગમે તે નામ રાખી શકો, પણ 4 વેરિયેબલ લેવા પડશે. વેરિયેબલના નામ પણ ગમે તે રખાય, પણ આપણે થોડા મિનિંગફુલ નામ રાખીએ અને આને ઇન્ટીજર જ રાખશું કારણ કે એની વેલ્યુ મેક્સિમમ 100 હશે, એનાથી વધારે તો માર્ક્સ હોય નહીં. એટલે ઇન્ટીજર you can also write like this m1, m2, m3, m4. હા, આવું પણ લખી શકો છો તમે. અને જો એવું ના લખવું હોય તો એવું ના લખવું હોય તો તમે એક એક સબ્જેક્ટના જે લેવા છે એનું નામ પણ લખી શકો. સે ફોર એક્ઝામ્પલ ઇકો આવતું હોય તમારે તો ઇકો, દેન અકાઉન્ટ એસીસી, then suppose maths, then CS. 4 subjects are there, then one variable for calculating total and then percentage. So we have defined 6 variables, then we have to clear the screen as usual. એમાં તો કંઈ નવું છે નહીં, હવે બધાને ખ્યાલ છે સ્ક્રીન ક્લિયર કરવા માટે. Now we have to સ્કેન ધ માર્ક્સ ઓફ 4 સબ્જેક્ટ્સ. જ્યારે 4 સબ્જેક્ટના માર્ક્સ એન્ટર કરવાના કે યુઝરને કહેવાનું કે તમારા માર્ક્સ આપો, એટલે ઇટ વિલ કેલ્ક્યુલેટ ટોટલ એન્ડ પર્સન્ટેજ. એ બંને માટે ફોર્મ્યુલા મૂકશું આપણે. સો પ્રિન્ટએફ એન્ટર માર્ક્સ ઓફ ઇકોનોમિક્સ. અહીંયા તમે વિધિન
quotation marks you can write anything, there is no issue. Scanf %d comma ampersand echo. Okay, now I have copied it because we have to scan marks of 4 subjects. So I have copied it. I'll just change the message and names of variables account. Then maths. બસ વેરિયેબલના નામને અને ઉપર જે મેસેજ આપો એને કંઈ લાગતું વળગતું નથી. હા, એ તમે ઉપર મેસેજમાં ગમે તે લખી શકો. ગુજરાતીમાં લખવું હોય કે ગણિત, હા, નામ હું, તો પણ લખી શકો છો. અર્થશાસ્ત્ર એન્ડ કમ્પ્યુટર સાયન્સ CS. સો ધીસ લાઇન્સ, આ જે લાઇન્સ છે 8 લાઇન, this will print the messages that enter marks of so and so subject and allow you to enter marks of 4 subjects. અહીંથી તમારે પ્રોગ્રામ પૂરો કરી દેવો હોય તો યુ કેન ડુ ઇટ, નો ઇશ્યુ. એવું નથી કે પ્રોગ્રામ આખે આખો લખીને પછી જ રન કરવો. સ્ટેપ બાય સ્ટેપ યુ કેન રન ધ પ્રોગ્રામ સો દેટ યુ કેન ફાઇન્ડ ઇટ આઉટ વેધર દેર ઇઝ એની એરર ઓર નોટ. હા, ઇન બિટવીન ક્યાંય એરર હોય તો એટલા માટે આઈ એમ રનિંગ ધ પ્રોગ્રામ. તો ઇટ ઇઝ આસ્કિંગ મી ટુ એન્ટર marks, but it is not going to print any message. કંઈ મેસેજ નથી આવતો. શું કામ નથી આવતો? કારણ કે આપણે કાંઈ પ્રિન્ટ નથી કર્યું. હા, વી હેવ નોટ કેલ્ક્યુલેટેડ ટોટલ ઓર પર્સન્ટેજ, નાઇધર વી હેવ પ્રિન્ટેડ ઇટ, એટલે કાંઈ જ નહીં આવે. હવે અહીંયા હું કરું છું ટોટલ ઇઝ ઇક્વલ ટુ માર્ક્સ ઓફ ઇકો પ્લસ અકાઉન્ટ પ્લસ મેથ્સ પ્લસ CS. 4 સબ્જેક્ટ્સ આર ધેર. દેટ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ ટોટલ. તો બધાને આવડે જ છે, ખ્યાલ જ છે. એન્ડ પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ડિવાઇડેડ બાય 4. ટોટલ ડિવાઇડેડ બાય નંબર ઓફ સબ્જેક્ટ્સ. સો ધીસ વિલ calculate total and percentage. Now after calculating total and percentage we have to printf /n total %d comma total printf /n %d comma per. Okay, Alter F5. Total is 345 and percentage is 86. So this is called a program. અને શું કામ પ્રોગ્રામ કહેવાય ગર્લ્સ? કે આપણને ખબર છે કે ટોટલ અને પર્સન્ટેજની ફોર્મ્યુલા શું છે. એવરી ટાઈમ આપણે આ ફોર્મ્યુલા અપ્લાય નથી કરવી. અને ગર્લ્સ આ ફોર્મ્યુલા તો બહુ ઇઝી છે, હા, ઇઝી ટુ અપ્લાય ઇન કેલ્ક્યુલેટર. પણ ઘણી બધી ફોર્મ્યુલા થોડીક ટફ હોય, કોમ્પ્લિકેટેડ હોય, તો શું કરવું? હા, તો થોડુંક અઘરું પડી જાય ને. તો તમે એક જ વખત ફોર્મ્યુલા અપ્લાય કરી દો કમ્પ્યુટરમાં, પછી ખાલી તમે વેલ્યુઝ આપવા માંડો, એ ઓટોમેટિક બધું કેલ્ક્યુલેટ કરીને તમને આન્સર આપશે. એવરી ટાઈમ યુ કેન ગીવ ડિફરન્ટ વેલ્યુઝ. હા, તમે ક્યારેક કોકને ફેલ પણ કરી શકો, એવું કંઈ નથી, ફેલ પણ થાય. હા, ટોટલ 84 %21, તો એ પણ પોસિબલ છે. ઓકે, યુ કેન એન્ટર એની વેલ્યુઝ. તમે બધામાં 90 અપ નાખો તો એ પણ પોસિબલ છે. Alter F5, percentage is 94. Total 378, percentage 94. ખ્યાલ આવ્યો? હા, લેટ મી સેવ ધ પ્રોગ્રામ. આ આપણો પ્રોગ્રામ 15મો છે. ઇટ્સ નેમ વિલ બી માર્કશીટ.
માર્કશીટનું શોર્ટમાં લખીશ MS14. Marksheet 14. Okay, I have saved this. Now I shall open this program in Notepad. C drive, Turbo C++. MS14. Open with Notepad. Okay. Write a program to input marks of 4 subjects. Calculate total and percentage. Calculate કરીને પછી obvious છે કે print તો આપણે કરવાનું જોઈએ. Okay. Eco, account, maths, CS, total, percentage. Economics, eco, account, maths, computer science, CS. So we have to enter marks of all 4 subjects. Then we have calculated total in this equation, then percentage in this equation, and we have printed total and percentage. તમને આખો પ્રોગ્રામ ફરીથી લાઇન બાય લાઇન સમજાવી દીધો છે, બરાબર. તેમ છતાં પણ જ્યારે કોલેજે આવો ત્યારે તમે જો લખેલા હશે પ્રોગ્રામ તો ક્યાંય ડાઉટ હોય તો આપણે એનું સોલ્યુશન થઈ જશે. ઓકે, આ સ્ક્રીન હું રાખું છું કારણ કે ઉપર તો હેશ ઇન્ક્લુડ જ છે, એ તો બધાને હવે ખ્યાલ જ છે, કોમન છે. અહીંયાથી તમારે વોઇડ મેનથી લખવાનું છે. તમે આને પોઝ કરી નાખજો વિડીયોને અને પછી લખી શકશો. Okay, now I am closing Notepad, again going to Turbo C. હવે ક્યારેક નાની સ્ક્રીન આવે ને, લેબમાં પણ એવું થશે કે સ્ક્રીન નાની આવે તો યુ હેવ ટુ પ્રેસ અલ્ટર પ્લસ એન્ટર, અલ્ટર એન્ટર. ઓકે, એટલે મોટી સ્ક્રીન આવશે પાછી. Now file new. આપણે હજી થોડીક પ્રોગ્રામની પ્રેક્ટિસ કરીએ પછી નવું ચાલુ કરવાનું છે. હજી નવું યુનિટ અને નવો ટોપિક, એ હજી 1-2 પ્રોગ્રામની પ્રેક્ટિસ કરી અને પછી કરીએ. Now we shall prepare a program to calculate net salary of an employee. એમ્પ્લોયી એટલે કે જે વ્યક્તિ નોકરી કરે છે, જોબ કરે છે અને એને સેલરી મળે છે, એનું આપણે બધી જ ફોર્મ્યુલા અપ્લાય કરી અને નેટ સેલરી કેલ્ક્યુલેટ કરવાની છે. આખું એની ડેફિનેશન જ મોટી થશે. હમણાં પહેલાં ડેફિનેશન લખું છું કેમ કે એમાં પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરવાના હોય કે આટલા પર્સન્ટેજ આ છે, આટલા પર્સન્ટેજ આ છે. એટલે પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરતાં આવડે છે ને, 100 ઉપર થાય. 100 કેલ્ક્યુલેટ થાય ને પર્સન્ટેજ, કે સપોઝ 5,500 રૂપિયા તો 100 રૂપિયા એ કેટલા, એને કહેવાય ફોર્મ્યુલા. ઓકે, ફોર્મ્યુલા ઓફ પર્સન્ટેજ એવું અપ્લાય કરવાનું થશે અહીંયા. ફર્સ્ટ ઓફ ઓલ try to understand the definition. Write a program to input basic salary of an employee, calculate HRA, DA, TA, PF, gross and net salary.
Okay, we have to input basic salary and find out all these values. HRA means house rent allowance, DRNS means મોંઘવારી ભથ્થું, TA means travelling allowance, PF means provident fund, then gross salary. Gross salary means બધા જ સેલરીનો ટોટલ, સેલરીમાં જે કંઈ અલાઉન્સીસ મળતા હોય ને, તમે જોબ કરવા જાઓ ને બહાર, જ્યારે જાશો ને ત્યારે તમને ખબર પડશે કે તમને એમ કહેશે કે તમારો બેઝિક સેલરી આટલા છે, પણ બેઝિક સેલરીમાં પછી બધું અલાઉન્સીસ એડ થાય કે મેડિકલ અલાઉન્સ આટલું મળે, આ સિવાય પણ ઘણા બધા અલાઉન્સીસ મળતા હોય છે, પણ આપણે થોડું ઓછું લીધું છે એટલે પ્રોગ્રામ બહુ લાંબો ના થાય. અને અમુક ડિડક્શન્સ હોય. ડિડક્શન મતલબ એટલા રૂપિયા કટ થઈ જાય. લોન હોય, પ્રીમિયમ હોય, આ પ્રોવિડન્ટ ફંડ છે, એ બધા રૂપિયા તમારા જે સેલરી હોય એમાંથી કટ થઈ જાય. તો એ જે બધું ભેગું થાય એને કહેવાય ગ્રોસ. અને એમાંથી જે કાઢવાના છે રિડક્શન્સ એ કટ કરો પછી જે વધે એને શું કહેવાય? નેટ સેલરી. ઓકે, ઇટ ઇઝ કોલ્ડ નેટ સેલરી. હવે આપણે અહીંયા ફોર્મ્યુલાઝ તમને આપું છું કે કેલ્ક્યુલેટ કેવી રીતે કરવાનું છે. તમને તો ન ખબર હોય ને, આમાં તો કંઈ ટોટલની જેમ ખાલી પ્લસ નથી કરવાનું, અહીંયા આપણે પર્સન્ટેજ વાઇઝ કેલ્ક્યુલેટ કરવાનું છે. તો અહીંયા એ બધાની ફોર્મ્યુલાઝ છે કે HRA શું છે, તો કે HRA ઇઝ ઇક્વલ ટુ 18% ઓફ બેઝિક સેલરી. Then DA is equal to 95% of basic salary. TA is equal to 10% of basic salary. PF છે ને એ કટ થાય, ડિડક્ટ કરવાના થશે આપણે, માઇનસ થાય 12% ઓફ બેઝિક સેલરી. TA, DA, HRA, PF. હવે આવ્યું ગ્રોસ. ગ્રોસ ઇઝ ઇક્વલ ટુ બેઝિક પ્લસ DA પ્લસ HRA પ્લસ TA. ટૂંકમાં જેટલા અલાઉન્સીસ છે એ બધા બેઝિકમાં એડ કરી દો એટલે શું બને? ગ્રોસ સેલરી. બરાબર. અને નેટ ઇઝ ઇક્વલ ટુ ગ્રોસ. બધું ભેગું થઈ ગયું એમાંથી શું બાદ કરી દેવાનું? PF. ઓકે ગર્લ્સ, આ રેડીમેડ ફોર્મ્યુલાઝ છે, આમાં ફેરફાર હોઈ શકે થોડો ઘણો. એ તો ડિપેન્ડ્સ ઓન કંપની કે ગવર્મેન્ટની જે પોલિસી હોય એકોર્ડિંગલી આમાં ફેરફાર હોય. પણ આ જનરલ આપણે પ્રેક્ટિસ માટે બનાવેલું છે, પણ રિયલમાં પણ આવી જ રીતે પ્રોગ્રામિંગ કરેલું હોય. એટલે જે અકાઉન્ટ ડિપાર્ટમેન્ટવાળા હોય ને એ લોકો ખાલી ડેટા એન્ટર કરી દે કે ભાઈ આ XYZ વ્યક્તિ છે, એનો બેઝિક સેલરી છે એ ફોર એક્ઝામ્પલ 5,000 છે, ઓર 50,000 છે, ઓર 5 lakhs છે, રાઈટ? એવું એ એન્ટર કરી દે એટલે પછી તમને ડાયરેક્ટ રિઝલ્ટ મળે કે ફોર એક્ઝામ્પલ તમારા ક્લાસમાંથી આપણે કોઈ પણ 10 જણાને લઈ તો કે ફર્સ્ટ સ્ટુડન્ટ છે એના બેઝિક સેલરી સપોઝ 10,000 છે, તો તમારું એના ઉપરથી 18% HRA કેલ્ક્યુલેટ થાય, 95% DA કેલ્ક્યુલેટ થાય, 10% ટ્રાવેલિંગ અલાઉન્સ કેલ્ક્યુલેટ થાય, 12% PF કેલ્ક્યુલેટ થાય, પછી ગ્રોસ થાય ને પછી નેટ થાય. બધું જ કેલ્ક્યુલેટ કરી ને ફાઇનલી તમને એમ કે તમારા નેટ સેલરી ઇઝ ધીસ. ઓકે, આ બધી પ્રોસેસ છે ઇટ વિલ બી કમ્પ્યુટરાઇઝડ. જો મેન્યુઅલ હોય તો એક કંપનીમાં 2,000 એમ્પ્લોય હોય, 5,000 હોય, 25,000 એમ્પ્લોય હોય, તો એકનું કરવા બેસે તો કેટલો ટાઈમ લાગે કેલ્સીમાં. તો દેટ ઇઝ વાય સચ પ્રોગ્રામ્સ આર ઓલરેડી રિટન. કંપનીએ કોન્ટ્રાક્ટ આપી અને આવા પ્રોગ્રામ્સ બનાવડાવ્યા હોય, તમે ખાલી વેલ્યુ એન્ટર કરો એટલે રિઝલ્ટ મળી જાય. બેંકમાં તમે જાઓ છો તો એમાં એવી રીતે જોઈએ કે તમારો એકાઉન્ટ નંબર નાખે એટલે તમારી ડિટેલ્સ આવી જાય. એ વસ્તુ હવે આપણે બનાવવાની છે અહીંયા. તો ખાલી તમને મેં ડેફિનેશન આપી કે આવું કરવાનું હોય. નાવ વી હેવ ટુ પ્રિપેર સચ પ્રોગ્રામ. ઓકે, અત્યાર સુધી અહીંયા સુધીની ખાલી ડેફિનેશન જ છે. નાવ વી શેલ રાઇટ ધ પ્રોગ્રામ. #include stdio.h #include conio.h void main we have to enter only one value. પણ આ બધા જ વેરિયેબલ બનાવવા પડશે. અને ગર્લ્સ અહીંયા આપણે લોંગ ઇન્ટીજર લેશું. શું કામ?
કે સેલરીનો તો મોટો ફિગર હોઈ શકે ને, લાખમાં હોય, તો એમાં ઇન્ટીજર કામ નહીં આવે. એટલે આપણે વી શેલ ટેક લોંગ ઇન્ટીજર. પહેલાં બેઝિક માટે બી લ્યો તો ચાલશે, બેઝિક આખું નથી લખવું. HRA, TA, DA, PF, ગ્રોસ માટે G અને નેટ માટે N. ઓકે, તમારે આખું નેટ લખવું હોય તો પણ લખી શકો છો, પણ આપણને ઓછી તકલીફ પડે, ટાઈપિંગ કરવામાં ટાઈમ ન બગડે, લખવામાં ખાસ તો તમને ટાઈમ ન બગડે, ટાઈપ તો ફટાફટ થશે, પણ તમારે લખવામાં ટાઈમ ઓછો જાય, ઓછું લખવું પડે, એટલે આપણે નાના નામ લઈએ. ધેન ક્લિયર સ્ક્રીન. નાવ વી હેવ ટુ આસ્ક ફોર ઓનલી વન વેલ્યુ. ખાલી શું લેવાનું છે? બેઝિક સેલરી. એન્ટર યોર બેઝિક સેલરી. તમારો બેઝિક સેલરી એન્ટર કરો, %LD. કાલે જ કરાવ્યું હતું, એટલે કે પ્રીવિયસ લેક્ચરમાં, કે %LD શેના માટે છે? લોંગ ઇન્ટીજર માટે. $B બેઝિક સેલરી આપણે સ્કેન કરાવવાનો છે. સોરી, પ્રિન્ટએફમાં નહીં આવે, સ્કેનએફમાં આવશે. સ્કેનએફ %LD, $B. Okay, we have to ask for the value of basic salary. બીજા એકમાં પણ સ્કેનએફ કરવાનું નથી, બધામાં ફોર્મ્યુલા આવશે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ ફોર્મ્યુલા ફોર HRA. ગર્લ્સ HRAની ફોર્મ્યુલા આપણે કેવી રીતે મૂકશું? બિકોઝ HRA ઇઝ 20% ઓફ બેઝિક સેલરી. 20% ઓફ બેઝિક સેલરી. તો એની ફોર્મ્યુલા શું હોય? જનરલી 18 છે, 18% ઓફ બેઝિક સેલરી. તો વોટ ઇઝ ધ ફોર્મ્યુલા? તમે મેન્યુઅલી કરો, જો મેથ્સ આવડતું હોય તો. ત્રિરાશિ મૂકીને શું કરો? ધારો કે તમારી બેઝિક સેલરી 10,000 છે, તો તમે શું કરો કે 100 રૂપિયાએ 18 રૂપિયા, 100 રૂપીસ જો તમારું હોય તો 18 રૂપિયા HRA મળે, તો 10,000 એ કેટલા એમ હોય ને. સો 10,000 into 18 divided by 100. This is the formula. 10,000 into 18 divided by 100. એવું કરીએ ને આપણે. પણ અહીંયા 10,000ની જગ્યાએ આપણે શું છે? બી છે આપણી પાસે, કારણ કે બી જે વેરિયેબલ છે એમાં વેલ્યુ નાખેલી હશે, જે કાંઈ પણ હશે એ. એટલે ઇન્ટુ 18 divided by 100. This will the formula for HRA. ખ્યાલ આવ્યો? કારણ કે આપણે બેઝિકના 18% ગણવાના છે. હવે ટકા કેવી રીતે ગણવા એ તો સ્કૂલમાં શીખીને આવ્યા છો, પણ અહીંયા કેવી રીતે અપ્લાય કરવું ઇન પ્રોગ્રામિંગ, that I have to teach you. So basic salary માટે we have taken one variable, that is B, in which the value is already entered through scanf function. So after scanning the value of B, we have applied the formula for HRA. B into 18 divided by 100. આટલું મને છે કે તમને લોકોને મેથ્સ આવડતું હશે, બરાબર? એવી રીતે હવે એક વખત આવડી ગયું પછી તો બધામાં સેમ ફોર્મ્યુલા છે. HRA પછી DA. તો કે DA કેટલા પર્સન્ટેજ છે? તો કે બેઝિક સેલરીના એ છે 95% ડિવાઇડેડ બાય 100. ઓકે, TA કેટલું છે? તો કે 10%. T is equal to B into 10 divided by 100. PF શું છે? તો કે PF is equal to B into 12 divided by 100. કે PF છે 12% છે બેઝિક સેલરીના. કોના? બેઝિક સેલરીના 12%. HRA, DA, TA, PF થઈ ગયું ને? આ બધા પર્સન્ટેજવાળા છે. હવે પર્સન્ટેજ નહીં આવે, પ્લસ માઇનસ છે. પર્સન્ટેજવાળી 4 ફોર્મ્યુલા હતી ને, HRA, TA, DA એન્ડ PF. ઓકે, એ 4 ફોર્મ્યુલા આપણે મૂકી દીધી. બધાનો આધાર શું છે? બેઝિક સેલરી છે. બેઝિક સેલરીના બેઝ ઉપર બધું કેલ્ક્યુલેટ થશે. નાવ ગ્રોસ ઇઝ ઇક્વલ ટુ બેઝિક એટલે B પ્લસ HRA પ્લસ TA પ્લસ DA પ્લસમાં તો તમે પેલું આગળ પાછળ ગમે તે લખો તો ચાલે, પ્લસમાં તો બધું સેમ જ છે. માઇનસમાં ધ્યાન રાખવું પડે કે પહેલાં હોય પહેલાં લખવાનું, પછી હોય પછી લખવાનું. અને નેટની ફોર્મ્યુલા છે, ગ્રોસમાં આપણે G લખેલું છે, નેટમાં N લખેલો છે. તો કે G માઇનસ PF, કારણ કે ડિડક્શન એક જ છે. ડિડક્શન કેટલું છે? એક જ છે. અને એડિશન કેટલા છે? 3.
ત્રણ એડિશન છે, ત્રણ અલાઉન્સીસ મળે છે, HRA, TA એન્ડ DA. ધીસ 3 આર અલાઉન્સીસ એન્ડ PF ઇઝ ડિડક્શન. એટલે આપણે એને અહીંયા મર્જ કર્યું, ટોટલ કર્યું, સમ કર્યો આ ચારનો, એ બધો સમ ભેગો થઈ અને શું થયું તો કે ગ્રોસ સેલરી. અને નેટ સેલરી એટલે તો ગ્રોસમાંથી કોને બાદ કર્યા? PFને બાદ કર્યા. હવે ગાઈસ આ બધું કરીને જો હું આ પ્રોગ્રામને રન કરું ને તો આઉટપુટ કંઈ ના આવે પ્રોગ્રામનું. આપણે આને રન કરીએ ને આ પ્રોગ્રામનું આઉટપુટ કંઈ આવે જ નહીં. હા, તમારી પાસે વેલ્યુ માગશે સેલરીની, એ પણ નથી માગતું. જો it is asking me to enter some value. I am entering 10,000. પછી શું? પછી કરો જોઈએ ક્યાં આઉટપુટ છે. તમે તેમ કે મેડમ આપણે તો બધું કેલ્ક્યુલેટ કર્યું, HRA, TA, DA, નેટ સેલરી. We have calculated but we have not printed the results. The most important thing in programming is the output. આ આઉટપુટના હવે તો મિનિંગલેસ. તમે ગમે એટલી મહેનત કરો ગર્લ્સ, આખું સેમેસ્ટર વ્યવસ્થિત ભણો, એક્ઝામ ટાઈમ એકદમ મહેનત કરો, 3 કલાક સરસ લખો પેપર બધાય, બધું જ કરો, પણ 2 મહિના પછી ગવર્મેન્ટ કે યુનિવર્સિટી કે બોર્ડ એમ કે હવે રિઝલ્ટ નથી આપવાના, રિઝલ્ટ નહીં મળે, તો ઇઝ ધીસ પ્રોપર? હા, એ રિઝનેબલ છે? આપણને ગુસ્સો આવી જાય ને. હા, તો સેમ વે વી હેવ અપ્લાઇડ ઓર ફોર્મ્યુલાઝ વિધાઉટ એરર. બધું સાચું છે, પણ પ્રિન્ટ તો કરો, પ્રિન્ટ કરો તો રિઝલ્ટ મળે ને. સો પ્રિન્ટ ઓલ ધ વેલ્યુઝ, બધાનું એક સ્લેશન કરીને પ્રિન્ટ કરતા જાઓ. HRA %LD, HRA. દેખાતું ન હોય ને તો હું આને જરાક સિલેક્ટ કરી લઉં છું એટલે તમને સરખું દેખાય. હવે HRAની જેમ આપણે બધું જ પ્રિન્ટ કરવાનું છે. printf /NDA %LD, અને તમે કોપી પણ કરી શકો. DA printf /N TA %LD TA printf PF %LD PF gross /N ગ્રોસ સેલરી એવું આપણે લખીએ, એ સારું લાગશે. બહુ સારું ન લાગે તો વાંધો નહીં, થોડુંક સારું તો લાગવું જોઈએ ને. ગ્રોસ printf /N નેટ સેલરી %LD નેટ. ઓકે, સો આ ખાસ વેરીફાઈ કરી લેવાનું કે વી હેવ કેલ્ક્યુલેટ 6 વેલ્યુઝ. 6 વેલ્યુઝ આપણે કેલ્ક્યુલેટ કરી છે, તો 6 ટાઈમ્સ વી હેવ પ્રિન્ટેડ. 1 2 3 4 5 6. બધું જેટલું થયું બધું પ્રિન્ટ તો થવું જોઈએ ને. જેટલા સબ્જેક્ટની એક્ઝામ આપી હોય બધાના માર્ક્સ મળવા જોઈએ ને. તમને એમ કે 4 સબ્જેક્ટની એક્ઝામ આપી છે, 2ના મળશે ને 2ના નહીં મળે, તો એ ચાલે? ન ચાલે. રન ધ પ્રોગ્રામ અને તમે કોઈ પણ ફિગર આપો. સે ફોર એક્ઝામ્પલ 12,000. યોર સેલરી, બેઝિક સેલરી ઇઝ 12,000. જો તમારી બેઝિક સેલરી 12,000 હોય, આ સાચું છે, રિયલ ટાઈમ પ્રોગ્રામિંગ છે, then your HRA is this, DA is this, TA is this, PF 1440, gross 26760 and net 25320. બસ જનરલી જે આ બધી ફોર્મ્યુલા છે ને ગવર્મેન્ટની, એમાં એવું હોય કે તમારો જેટલી બેઝિક સેલરી હોય ને એના ડબલ થાય નેટ સેલરી લગભગ. પછી થોડુંક 2-5% આમ તેમ હોય, થોડું ઘણું પ્લસ માઇનસ હોય, ડિપેન્ડ્સ ઓન ધ પોલિસી, પણ જનરલી બેઝિક સેલરી કરતાં નેટ સેલરી ડબલ હોય, મિનિમમ ડબલ તો હોય જ. જો તમે 12,000 એન્ટર કર્યા તો તમારા હાથમાં કેટલા આવે છે? 25,000. એટલે હવે તમે જ્યારે નેક્સ્ટ ટાઈમ જોબ કરવા જ્યારે પણ જાઓ ત્યારે કોઈ એમ કે બેઝિક સેલરી આટલી, તો એમ સમજી લેવાનું કે નેટ એનાથી લગભગ ડબલ જેવું હશે, કારણ કે HRA, TA, DA બધું અપ્લાય થાય. PF છે એ પણ તમારું જમા જ થાય છે.
ઓકે, સેમ વે તમે એક નાની અમાઉન્ટ આપો, ધારો કે હું ખાલી આપું છું 500 રૂપિયા, 500 રૂપિયા, તો પણ તમને કેલ્ક્યુલેટ કરીને આપશે કે આટલું HRA એટલે 500 રૂપિયા જેની બેઝિક સેલરી છે અને નેટ સેલરી કેટલી મળે? 1055. ખ્યાલ આવે છે? સેમ વે આપણે મોટી અમાઉન્ટ આપીએ, સે ફોર એક્ઝામ્પલ યોર સેલરી ઇઝ 72,000. Then HRA is his DA, TA, PF, gross and net salary કેટલી છે? 151, 1,51,920. એટલે ડીડ યુ ગેટ ધ આઈડિયા કે વન્સ યુ અપ્લાય ધ ફોર્મ્યુલા, આ જે બધી મેં ફોર્મ્યુલાઝ અપ્લાય કરી એ એક વખત તમે કરો, આ એક જ વખત કરવાનું છે, એક જ, ઓનલી વન્સ. અને આવું જ ખરેખર થાય છે રિયલ ટાઈમમાં. તમે તમારી રિક્વાયરમેન્ટ આપી દો કે આ મારી ફોર્મ્યુલા છે ને એનો મારે પ્રોગ્રામ બનાવવો છે, એટલે જે પ્રોગ્રામર છે, ડેવલપર, એ તમને આવી ફોર્મ્યુલાવાળો પ્રોગ્રામ સરસ બનાવી દે અને યુ હેવ ટુ જસ્ટ યુઝ ઇટ એવરી ટાઈમ. તમારે ખાલી અલગ અલગ તમને અનુકૂળ હોય, તમારે જરૂરિયાત હોય એવી તમારે વેલ્યુઝ નાખવાની છે. સપોઝ 35,000, નાનામાં નાની વેલ્યુ નાખો કે મોટામાં મોટી વેલ્યુ નાખો, એને રિલેટેડ જે છે બધા જ ઓલ કેલ્ક્યુલેશન્સ એ પરફોર્મ થઈ જશે. છે ગમે આપણે લેખમાં નાખીએ ને 1,25,000, 1,25,000 છે બેઝિક સેલરી, તો એની ગ્રોસ 166,606 અને નેટ છે 2,63,750. ઓકે, આ ગ્રોસમાં એક ફિગર આગળ નથી પ્રિન્ટ થયો, એટલે 3 હોય ને 316 પણ નથી થયો, એટલે ખ્યાલ આવ્યો? લેટ અસ સેવ ધીસ પ્રોગ્રામ, અને હું સેવ કરી લઉં છું મારા ફોલ્ડરમાં. આ શેનો પ્રોગ્રામ છે? આપણે પેમેન્ટ શીટનો, પેમેન્ટનો છે ને, આને કહેવાય એમ્પ્લોયી પેમેન્ટ શીટ. એમ્પ્લોયી પેમેન્ટ શીટ, તો પે 15. ઓકે, 15મો પ્રોગ્રામ આ થયો છે. હવે આપણે બસ આ મારા ખ્યાલે આટલી પ્રેક્ટિસ ઇનફ છે બેઝિક ઓપરેટર્સને સમજવા માટે. આનાથી વધારે પ્રેક્ટિસ કરવાની જરૂર નથી. હા, તમે જો કોલેજે રેગ્યુલર આવતા હોત ને, ઓફલાઈન સોરી, અને અહીંયા તમે પ્રેક્ટિસ કરતા હોત લેબમાં, તો હજી વધારે પ્રોગ્રામ કરાવત. પણ હવે કારણ કે તમે લોકો પ્રેક્ટિસ કરતા નથી, તમારે લેબની કોઈ સગવડ નથી, અને આ ઓનલાઈન લેક્ચર્સ છે, એટલે હવે હું બહુ વધારે પ્રેક્ટિસ નહીં કરાવું, કારણ કે તમે લોકો કન્ફ્યુઝ થશો. ઓકે, એટલે ઇટ ઇઝ ઇનફ ફોર ધીસ એકોર્ડિંગ ટુ મી. હવે નેક્સ્ટ સેશન હશે જ્યારે પણ, ત્યારે નવું કંઈક કરશું. આ પ્રોગ્રામિંગની પ્રેક્ટિસ આટલા સિમ્પલ પ્રોગ્રામ છે એની પૂરી, પછી હવે નવા પ્રોગ્રામ જે થશે એની નવી પ્રેક્ટિસ. આપણે પે રાખ્યું ને નામ, પે 15, નોટ પેડ. આ પ્રોગ્રામ થોડો મોટો છે ગર્લ્સ, એટલે તમારે 2 સ્ક્રીનમાં તમે લખી શકશો, એકસાથે નહીં લખાય. ફર્સ્ટ સ્ક્રીનને આને પોઝ કરી અને પેલા ડેફિનેશન આખી લખી લ્યો. સેમ ટુ સેમ જે મેં લખેલું છે બધું જ તમારે કોપી કરવાનું છે તમારી જર્નલમાં. પહેલાં ડેફિનેશન આખી લખી લ્યો, પછી હેશ ઇન્ક્લુડ વોઇડ મેઇન, અને ક્યાં સુધી કરવાનું છે? સ્કેનએફ સુધી. હા, આટલું આને પોઝ કરી અને સ્કેનએફ સુધી તમે જે છે એ લખી નાખજો. અને પછી હવે હું નીચે જાઉં છું, અને HRA જે ફોર્મ્યુલા જ્યાંથી ચાલુ થાય છે HRAની, હા, ત્યાંથી હવે બીજી સ્ક્રીનને પોઝ કરજો. અહીંથી આટલું જે છે એ તમારે પોઝ કરી અને લખવાનું છે કન્ટિન્યુએશનમાં. ફર્સ્ટ સ્ક્રીન અને સેકન્ડ સ્ક્રીન લાંબા પ્રોગ્રામ હોય તો મારે એવી રીતે તમને આપવું પડે કે તમે પોઝ કરીને પ્રોગ્રામ લખી શકો. ક્લાસમાં તો આપણી એવી જ પ્રેક્ટિસ છે કે આખો પ્રોગ્રામ હું ટાઈપ કરી લઉં, સમજાવી દઉં, રન કરી લઉં, પછી પ્રોગ્રામ ખુલ્લો રાખું સ્ક્રીન ઉપર, અને તમે શાંતિથી આખું જર્નલમાં લખી શકો. અને સેમ પછી જર્નલ લેબમાં લઈને આવવાની, અને લેબમાં તમે એ પ્રોગ્રામ કરી શકો. કોપી પેસ્ટ જ કરવાનું છે આમાં, તો તમારે જાતે તો કાંઈ કરવાનું છે નહીં, ઓબ્વિયસ છે. હા, હજી જાતે કરશો પણ એને થોડોક ટાઈમ છે, પહેલાં સેમેસ્ટરમાં તો નહીં જ. ક્લાસમાં હોય તો હું જનરલી પૂછું કે ભાઈ હવે આમાં શું કરશું, પણ હવે આપણે અહીંયા ઓનલાઈન લેક્ચર્સ છે એટલે ઇન્ટરેક્શન પોસિબલ નથી, ત્યારે હું તમને જે કહું એ તમે કોપી પેસ્ટ કરતા જાઓ. આઈ હોપ કે કોઈને સ્પીડ લાગતી નહીં હોય. હા, હું બહુ ફાસ્ટ નથી જતી,
ધીમે ધીમે જાઉં છું, એટલે તમે લોકો આસાનીથી મને ફોલો કરી શકો. ઓકે ગર્લ્સ, this is enough for today. In the next lecture we shall learn some other things. Thank you. Goodbye.